સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4% નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તાલાઓએ A1 ગ્રેડ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. અને પરિણામ જાહેર થતાં જ અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હળતા આંસુ રોકી શક્યા ન હતા. ત્યારે આજે સુરતમાં એસ્પાયર પબ્લિક સ્કૂલનું પરિણામ 97.51% આવ્યું છે. સુરતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરી એસ્પાયર સ્કૂલ પબ્લિક સ્કૂલ જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો ક્યાંક ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓને શાળાના પંટાગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. સુરતમાં એસ્પાયર પબ્લિક સ્કૂલનું પરિણામ 97.51% આવ્યું છે, જેમાં A1માં 49 વિદ્યાર્થીઓ અને A2માં 79 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. મારું નામ યુગ ચંદુભાઈ પડસાલા છે અને મારે A1 આવ્યો છે 10th માં 97.66% આવ્યો છે. શું બનવા માંગો છો? ડૉક્ટર. ઓકે, સફળતાનો શ્રેય કોને આપશો? સ્કૂલ ટીચર્સને, મેનેજમેન્ટ્સને અને મારા પેરેન્ટ્સને. આખા વર્ષ દરમિયાન રોજનું કેટલા કલાકનું વાંચન રહેતું હતું? ઓન એન એવરેજ 5 hours. માલવિયા યશવી મનીષભાઈ. શું રિઝલ્ટ આવ્યું છે? 96.33%. જેટલું ધાર્યું હતું એટલું પરિણામ મેળવી શક્યા? હા. શું બનવા માંગો છો? આગળનું તો કંઈ નક્કી નથી, પણ કંઈક સારું જ બનીશ. ઓકે, સફળતાનો શ્રેય કોને આપશો? શાળાને, શાળાના શિક્ષકોને અને પોતાની જાતને પણ. ઓકે, આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું? આખા પર ડે તો 7-8 કલાક તો થઈ જતું, સ્કૂલના ટ્યુશનના એ બધા એડ કરીને. મારું નામ દોંગા ભાવેશભાઈ કનુભાઈ, એસ્પાયર પબ્લિક સ્કૂલ કેમ્પસ ડાયરેક્ટર. અચ્છા સર, આજનું પરિણામ કયા પ્રકારનું રહ્યું છે? આજનું પરિણામ અમારે છેલ્લા 12 વર્ષથી સ્કૂલ ચાલે છે એમાં ઝળહળતું અને ખૂબ જ સારું પરિણામ. ધોરણ 10માં 49 બાળકો A1 આવ્યા છે અને 79 જેટલા બાળકો A2 ગ્રેડની અંદર આવ્યા છે અને ખૂબ સારું પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું લાગી રહ્યું છે? ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ થોડો ડિફરન્ટ છે કે પોઈન્ટમાં પ્લસ છે, બાકી ઓલ ઓવર રિઝલ્ટ અમારું સારું છે. અચ્છા, વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત કરાવવામાં આવે છે જેના કારણે તમે આ પરિણામ મેન્ટેન કરી શકો છો? વિદ્યાર્થીઓએ મહેનત કરી છે અને એની સાથે એના મમ્મી પપ્પાનો સથિયારો ખૂબ છે અને અમારી સ્કૂલના ટ્રસ્ટી પણ પોતે શિક્ષક છે, તો સરસ મજાનું પ્લાનિંગ કરી આચાર્યને આપ્યું અને આચાર્ય દ્વારા શિક્ષકો અને શિક્ષકો પાસેથી છેક સ્ટુડન્ટ સુધી પહોંચ્યું. એમાં મહત્તમ મહેનત વિદ્યાર્થીઓની છે, શિક્ષકનું ગાઈડન્સ અને વાલીનો સથિયારો છે. ખૂબ સરસ મહેનત કરી છે. વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો આજના દિવસે? આજની તારીખે હું વિદ્યાર્થીને એટલો મેસેજ આપીશ કે ટકાવારીને ધ્યાનમાં રાખીને કરિયર ચૂઝ નહીં કરે. ભવિષ્યમાં એને શું કામ કરવું ગમશે એને ધ્યાનમાં રાખી અને વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂરેપૂરું ભણે તો 100% કામ ધંધો અને નોકરી મળવા પાત્ર છે જ. ખૂબ આગળ ભણો, આગળ વધો એવી શાળા તરફથી શુભેચ્છા દરેકને. વિદ્યાર્થીઓએ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ આવતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા તેમની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, જે તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે, તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા પિતાના સપના અને શિક્ષકોની મહેનત ગણાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.